કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે અગાઉની પરીક્ષામાં પૂછવામાં આવેલા કોન્સ્ટિટ્યુશનના પ્રશ્નો સોલ્વ કરીશું. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરવાની મંજૂરી આવી છે? અનુચ્છેદ 352. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી? 42મા બંધારણીય સુધારા દ્વારા. લોકસભાને ભંગ કરવાની રાષ્ટ્રપતિની સત્તાનો ઉપયોગ ખાલી જગ્યાની સલાહથી કરવામાં આવે છે? મંત્રી પરિષદની. નીચેનામાંથી કયું સર્વોચ્ચ અદાલતના મૂળ અધિકાર ક્ષેત્રને શ્રેષ્ઠ રીતે સમજાવે છે? 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચેના વિવાદોનું સમાધાન. લોક અદાલત મુખ્યત્વે વિવાદ નિરાકરણના કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? સમાધાન અને સુલેહ. ભારતમાં કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની સત્તા કોની પાસે છે? ભારતની સર્વોચ્ચ અદાલત પાસે. ભારતના રાષ્ટ્રપતિ ખાલી જગ્યાની મદદથી અને સલાહથી પોતાના કાર્યો કરે છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળના મંત્રી પરિષદ. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ સંભાળે છે? લોકસભાના અધ્યક્ષ. ભારતમાં ચૂંટણીના સંચાલન માટે નીચેનામાંથી કઈ સંસ્થા જવાબદાર છે? ભારતનું ચૂંટણી પંચ. ભારતમાં મતદાનની ઉંમર કયા બંધારણીય સુધારા દ્વારા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી? 61મા બંધારણીય સુધારો. ગૌણ ન્યાયતંત્ર સીધા ખાલી જગ્યા દ્વારા નિયંત્રિત થાય છે? રાજ્યની ઉચ્ચ અદાલત. ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્ય વિધાનસભાને ભંગ કરી શકે છે? અનુચ્છેદ 174. 42મા બંધારણીય સુધારા અધિનિયમ 1976 દ્વારા રાજ્યનીતિના નીચેનામાંથી કયા નિર્દેશક સિદ્ધાંતો ઉમેરવામાં આવ્યા હતા? પર્યાવરણનું રક્ષણ અને સુધારણા અને જંગલો અને વન્યજીવોનું રક્ષણ. ભારતના રાષ્ટ્રપતિ ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ માફી આપવાની પોતાની સત્તાનો ઉપયોગ કરે છે? અનુચ્છેદ 72. ભારતના બંધારણમાં નિર્દેશક સિદ્ધાંતોનો સમાવેશ કરવાનો વિચાર કયા દેશના બંધારણમાંથી કરવામાં આવ્યો હતો? આયર્લેન્ડ. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યસભાની રચનાનો ઉલ્લેખ છે? અનુચ્છેદ 80. નીચેનામાંથી કઈ સત્તાનો ઉપયોગ ફક્ત ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવે છે અને કોઈ ઉચ્ચ અદાલત દ્વારા નહીં? અનુચ્છેદ 143 હેઠળ સલાહકાર અધિકાર ક્ષેત્ર. ન્યાયિક સક્રિયતા ખાલી જગ્યા કરીને લોકશાહીને મજબૂત બનાવે છે. કારોબારી અથવા કાયદાકીય અતિરેક સામે નિયંત્રિત તરીકે કાર્ય કરીને. કઈ સંસ્થા નીચલી અદાલત પર વહીવટી નિયંત્રણ ધરાવે છે? ઉચ્ચ ન્યાયાલય. ભારતીય બંધારણમાં નીચેનામાંથી કયા અનુચ્છેદમાં ઉમરવાની પદવીઓ નાબૂદ કરવામાં આવી છે અને રાજ્યને લશ્કરી અને શૈક્ષણિક ભેદ સિવાય અન્ય પદવીઓ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? અનુચ્છેદ 18. કિતાબોની નાબૂદી. પંચાયતની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા માટે દર 5 વર્ષે રાજ્ય નાણાં પંચની રચના કયા બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી હતી? 73મો બંધારણીય સુધારો. ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદ સાથે શિક્ષકોની નાબૂદી સંકળાયેલ છે? અનુચ્છેદ 18. નીચેનામાંથી કોને ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની પસંદગી કરવાની સત્તા છે? ન્યાયાલયના કોલેજિયમને. 42મા ભારતીય બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા રાજ્યનીતિના કયા નિર્દેશક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? પર્યાવરણનું સંરક્ષણ અને સુધારણા. 42મા ભારતીય બંધારણ સુધારા અધિનિયમ 1976 દ્વારા. ભારતીય બંધારણનો કયો ભાગ કેન્દ્ર રાજ્ય સંબંધો સાથે સંબંધિત છે? ભાગ 11. ભારતના રાષ્ટ્રપતિ તેમની સમક્ષ રજૂ કરાયેલા એક અનોખા બિલના કિસ્સામાં મંત્રી પરિષદ કેબિનેટને તેમની સલાહ પર પુનઃવિચાર કરવા માટે કેટલી વાર કહી શકે છે? માત્ર 1 જ વાર. નીચેનામાંથી કઈ સંસ્થા ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરવેરાની ચોખ્ખી આવકની વહેંચણી માટેના સિદ્ધાંતોની ભલામણ કરે છે? નાણાકીય પંચ. ભારતના બંધારણના અનુચ્છેદ 19 હેઠળ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં નીચેનામાંથી કયું સામેલ નથી? હિંસા ભડકાવવાની સ્વતંત્રતા. ભારતમાં યુદ્ધની ઘોષણા નીચેનામાંથી કોણ કરી શકે છે? કેન્દ્રીય મંત્રીમંડળની લેખિત ભલામણના આધારે ભારતના રાષ્ટ્રપતિ. નીચેનામાંથી કયું ન્યાયિક સમીક્ષાના ખ્યાલનું શ્રેષ્ઠ વર્ણન કરે છે?
તેનો ઉદ્દેશ્ય કાયદાના શાસન અને બંધારણીય સર્વોચ્ચતાને જાળવી રાખવાનો છે. થેન્ક યુ.